શેઢી નદીના કિનારે આવેલો આ છે નડિયાદનો હરિઓમ આશ્રમ, જે મૌન મંદિર તરીકે પણ ઓળખાય છે. આ આશ્રમની સ્થાપના 1955માં સંત પૂજ્ય શ્રી મોટાએ કરી હતી અને આજે પણ 2 વર્ષ સુધી વેઇટિંગમાં રહીને સાધકો અહીં 3 દિવસથી લઈને 21 દિવસ સુધી સાધના કરવા આવે છે. मनोवृत्तियों जो बहिर्मुखी होती हैं उनको अंतर्मुखी करने के लिए ये स्थान मैंने बहुत उपयुक्त पाया। यहाँ पर बैठ कर के मैं अपने मन को स्वयं देख सकता था, अपने विचारों का निरीक्षण कर पाया और अपनी त्रुटियों में कैसे उसमें सुधार किया जाए उसके लिए भी मनन चिंतन कर पाया। दूसरी जगहों में आप 1-2 घंटे के ध्यान करने के बाद बाहर निकलते हैं तो लोगों से मिलके जितनी आपको शांति मिली है वो फिर गायब हो जाती है, लेकिन यहाँ पर हर एक ध्यान के बाद वो शांति और गहरी होती चली जाती है। बाहर के परिवेश में जब हम महापुरुषों का साहित्य पढ़ते हैं तो वो हमें प्रभावित तो करता है, लेकिन कुछ ही समय बाद उसका असर कम हो जाता है। लेकिन जब हम मौन मंदिर में महापुरुषों की वही बात पढ़ते हैं तो हम इतने शांत होते हैं कि वो बहुत गहरे बैठ जाता है और इतनी तीव्र प्रेरणा देता है कि हमको अब निवृत्ति मार्ग की तरफ जुट ही जाना चाहिए। અહીં આગળ ઘણા બધા મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, સંતો પણ અહીંયા આશ્રમની મુલાકાતે આવેલા છે અને મૌન સાધના પણ કરેલી છે. જ્યારે હું સિટીમાં રહું તો એટલો ઘોંઘાટભર્યો જગ્યા છે જ્યાં વાહનો દોડતા રહે છે રાતો દિવસ. અહીં આવીને શાંત વાતાવરણ, વૃક્ષોના છાવમાં મારે એ અનુભવ થયો છે. હું અહીંયા કોઈ પણ વિચાર કે ટેન્શનમાં નથી. હું મસ્ત મારી રીતે મારા જે અનુભવો છે એ માણવી શકું છું. જે પણ ધર્મ પાળતા હોય એ બધા જ લોકોને અહીંયા આગળ આવી શકે છે અને પોતાના ગુરુને જે પણ ઈષ્ટદેવને માનતા હોય એ ગુરુની અહીંયા આગળ આપણે આવીને સાધના કરી શકીએ છીએ. અહીં આગળ અલગ અલગ બધા સાધકના રૂમ બનાવવામાં આવ્યા છે કે જ્યાં અંદર આપણે આખો દિવસ ત્યાં બેસીને આપણે જે પણ કાર્ય કરવું હોય ભગવાન માટેનું એ આપણે કરી શકીએ છીએ. સાધકો કોઈ પણ અવરોધ વિના ધ્યાન કરી શકે તેથી મૌન મંદિરમાં રહેનારને મોબાઈલ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટીવી, એસી જેવા કોઈ પણ ઉપકરણો આપવામાં આવતા નથી. यहाँ भोजन की व्यवस्था मुझे बहुत अच्छी लगी। सुबह प्रातःकाल जो चाय मिल जाती थी उसके बाद हम लोग फ्रेश होकर ध्यान में बैठ जाते थे। 9:30-10 तक हम लोग ध्यान करते थे। 10 बजे यहाँ भोजन मिल जाता था। 10 से फिर 12 तक हम पूज्य श्री मोटा का साहित्य या अपना साहित्य पढ़ते थे, धार्मिक साहित्य पढ़ते थे। 12 बजे के बाद फिर ध्यान में बैठ जाते थे। 1:30 बजे पुनः चाय आ जाती थी। चाय पीने के बाद हम लोग पुनः ध्यान में बैठ जाते थे। 5 बजे तक ध्यान करते थे। 5 बजे के बाद यहाँ भोजन मिल जाता है। भोजन मिलने के बाद करीब 3 घंटे हम लोग यहाँ कमरे के अंदर ही वाक कर लेते हैं और उसी समय में कुछ साहित्य पढ़ना होता है तो वो भी पढ़ लेते हैं। 8 बजे के बाद फिर 2 घंटे ध्यान करके फिर 10 बजे शयन के लिए विश्राम पे चले जाते हैं। અહીં આગળ મૌન મંદિરની અંદર એક બારી છે, એ બારી મારફતે આપવામાં આવે છે અને અડધો કલાક પછી એ બારીમાંથી જે થાળીઓ મૂકી હોય એ પાછી અમે લઈ લઈએ છીએ. પૂજ્ય શ્રી મોટાનો જન્મ 1898માં વડોદરાના સાવલી ગામમાં થયો હતો, જેમણે ભારતમાં ભ્રમણ કરી સમાજ ઉત્થાન માટે બાળ ઘડતર, મહિલા વિકાસ તેમજ શિક્ષણ ક્ષેત્રે અનેક કામો કર્યા. આધ્યાત્મિક વિકાસ કરવા માટેના છે એ બંને અહીંયા આગળ 7, 14 અને 21 દિવસ માટે બેસાડવામાં આવે. પણ અત્યારે હવે હાલમાં આ ભાગદોડના યુગમાં અમે 3 દિવસ માટે પણ બેસાડી છે કે જેથી એ અહીંના આધ્યાત્મિક સંસ્કાર મેળવી શકે. પેલી મીરાબાઈ જેમ લખે કે તારી આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મળે. તો અહીંયા આવ્યા પછી એની અનુભૂતિ થાય છે. અહીંયા જે મનમાં જે ચાલતા હતા, જે બધા વિચારો છે, જે પ્રશ્નો છે એ અહીંયા આવ્યા પછી શાંત પડી જાય છે. અને અહીંયા આવ્યા પછી આપણને શું છે આ જગતનું ધ્યેય શું છે, જીવનનો મોહ, જીવનનું પરમ લક્ષ્ય શું છે, એની લક્ષ્યની પ્રાપ્તિ તરફ લઈ જવા માટેનું આ એક માર્ગ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખેડાથી કલ્પેશ તલાટી સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.